આજે તો છે ને ઉનમાં તારે હારે નાસ્તા લીધા. એવું છે? પાઇનેપલ લઈ જાશે તો આજે છે અમારી સ્કૂલમાં ફ્રૂટ ડે. લોકો પૈયું સુધારીને ખાઈ દવા પીધી, દાળ ભાત બનાવ્યું, દાળ ભાત ખાધું, હરીસન દેવરાયું. સારું છે હવે તો. સારું છે. રાત પણ તાવ મીઠા છે. શું બનાવો મમ્મી? કુવારિયા મુઠિયા કરવા છે, ગોળિયા ઢોકળા. ગુવારિયા ઢોકળા. આમ જો દૂધી ખમણી, હા. કાંદા ખમણા, ઉતાર્યું એમ. એ ભૂત. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ મજામાં જ હશો. તો સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે જો અત્યારમાં પહેલું કામ તો કરીએ એવા છીએ દવાખાને જઈએ એવા છીએ, કેમ કે આની તબિયત બગડી ગઈ હતી, તાવ ને ટાઈટ બહુ આવ્યું હતું. તો દવાખાને જઈએ એવા છે, ઇન્જેક્શન લઈ લીધું છે અને દવાઈ લઈ લીધી છે. અને અમારા અત્યંતાબેન તો જો આજે વહેલા ઉઠી ગયા અને સવારથીના એનું લેસન કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને બીજા નંબરમાં કે જો હિસકો બાંધ્યો છે અહીંયા બારો, તો હિસકે એ સવારથીની 1 કલાકથી હિસકે છે. એને આજ મજા આવી ગયા. અને ફેનિલભાઈ જો અમારા લેસન કરીને કમ્પ્લીટ થઈ ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ શુભેચ્છા રાખું છું. ને કે લેસન કમ્પ્લીટ કરીને હું અહીં ચોપડા ભરવા માંડ્યો છું. તૈયારી કરીશો ને? હા, પછી તો સ્કૂલ તો જવાનું જ હોય. હા, સ્કૂલે તો જવાનું જ હોય ને બેટા. હા, ચોપડા તો ભરવા પડે ને. હા, એ વાત સાચી છે. થઈ ગઈ તૈયારી? અને આજે તો કાલે પાઇનેપલ લાવ્યો તો એ તમારે? હા, યાર ટિફિનમાં લઈ જવાનું છે. આ ફ્રૂટ ડે છે તમારી માટે? ના, દર શનિવારે હવે એવો નિયમ થઈ ગયો તો ફ્રૂટ લાવવાનું. એવું છે? હા. અને અમારા અત્યંતાબેન જો આગળ તમને બતાવો, આગળ હિસકા જો અહીંયા જો ફોન ઘુમડતી જાય ને હિસકા ખાતી જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો તમે તો મજામાં જ હશો. તો અમે તો મજામાં છે. પછી હિસકા તો બંધ કરીને બોલો નહીં. આજે મારો નવા બ્લોગનું સ્વાગત છે. વાહ. આજે તો હું તો સવારે વહેલી ઉઠી ગઈ હતી. 5:30 ઉઠી ગઈ હતી. હા, આ તો વહેલી ઉઠી ગઈ છે અને તૈયાર થઈ ગઈ. આજે તો છે ને સ્કૂલમાં તારે હારે નાસ્તા લીધા. એવું છે? પાઇનેપલ લઈ જાશે તો આજે છે અમારી સ્કૂલમાં ફ્રૂટ ડે. નહીં, હવે દર શનિવાર લઈ જવાનું એવું ભાઈએ કીધું. હા, પણ લઈ જવાનું છે, પણ એટલે હોય ને ફ્રૂટ, હા, એટલે કહેવાય ફ્રૂટ ડે. અચ્છા. અને શેકલા શું કરે છે? તો શેકલા આપણા મસ્ત મજાના જો અહીં બેસી ગયા છે. તીવ ચાલુ કરી દીધું છે. અને મારા મમ્મી બનાવે છે રસોઈ. અને આના છોકરાના મમ્મી એ હૂતી છે, કેમ કે એની તબિયત બગડેલી છે એટલે હૂતી છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? તમે મજામાં છો? પણ અમે મજામાં છીએ. જો રસોઈનું ટાણું થઈ ગયું છે. શાક મૂક્યું છે બટાકાનું, દાળ કરી, ભાત કરી. સોનલને મજા નથી આજે દાળ ભાત બનાવ્યા છે, બટાકાનું શાક કરવાનું છે. મસ્તીનું બટાકાનું શાક બનાવું. અને પછી અત્યારે છોકરાને તૈયાર કરવામાં અત્યારે એમ હોય લે લગડ. 12 વાગી જાય ખબર નથી પડતી. બોલ. હા, હજી તો 11 વાગ્યા છે એટલે કઈ વાંધો નહીં. ખાવા દઈ દીધું છે. હા, ખાઈ લે ત્યાં હું રોટલી બનાવું. અને આ અહીંયા જો સૂતી છે, એની તબિયત બગડેલી છે, તાવ આવેલો છે તો સૂતી છે અહીંયા. કે મજા નથી એટલે ટાઈટ ને તાવ જ સવારે વહેલો બહુ આવી ગયો હતો. તો અત્યારે આપણે દવાખાને જઈએ એવા છીએ અને દવાઈ લઈ લીધી છે. ઇન્જેક્શન ડૉક્ટર સાહેબે મરવી આપી દીધું છે, કે એમ કહેતા હતા કે ઇન્જેક્શન એક લઈ લો તો ટાઈટ ઝડપથી ઉતરી જાય. તો આપણે લઈ લીધું. કેમ છો? કાંઈ ફેર પડ્યો? સારું છે હવે. હે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે. લોકો પૈયું સુધારીને ખાઈ દવા પીધી, દાળ ભાત બનાવ્યું, દાળ ભાત ખાધું, હરીસન દેવરાયું. સારું છે હવે તો. સારું છે. રાત પણ તાવ હતો. આખી રાત તાવ. પોપિયું લઈ આવો. પોપૈયું ને? હા, તો પોપૈયું સારું છે. પોપિયું લેતી આવો. ટેમ્પો આવ્યો. પોપિયા એમાં મને એમાં ઓછું જ આમે. પોપિયા તો ક્યારે હારા છે. જો અમારે હતું બેન જો એ અમારે તૈયાર થઈ ગયા છે. પોપિયા છે હો, પેન ખેતી.
હાચી વાત છે. મારા ભાઈના ઘરના છે પોપિયા. ના, એ વાત તે સાચી છે. આના બિયા કેટલા મોટા છે, મોટા ને નાના. એ તો એવું જ હોય, બહુ પાક્યું નથી, થોડુંક કાચ પાક છે. પણ તોય મીઠું જ હશે કારણ કે દેહનું છે કે નહીં એટલે ચીર કાઢી કેળા. દેહની વસ્તુ જ એવી આવે કાંઈ નહીં. હવે દવા બવા જો અહીંયા દવા લઈ લીધી છે, દવા પી લે હે એટલે થઈ જાય રેડી. કાં હતું બેન? સારું છે તોય કાલ કરતા. આ મારી હામું તો જો, એ પોપૈયામાં જે જોતો અહીંયા હામું નથી જોતી. પોપિયા ઓય અહીં જોતો ખરી લે, હાલે હામું નથી જોતી, જોયું? મોટો આવી જાય. આ તો જો પોપૈયું ખાઈ લે ને દવા પી લે, થઈ જાય મસ્ત મજાનું. છે નહીં હારું. જો ફેમિલી આપણે આવી ગયા છીએ કારખાનેથી ઘરે, અને હીરા કહી લીધા અને 6 વાગ્યા રજા પડી ગઈ છે. આપણે ઘરે અને જો મારા મમ્મી આજ કાંઈક કરવા માંડ્યા છે. શું બનાવું મમ્મી? એ કુંવારિયા મુઠિયા કરવા છે, કુંવારિયા ઢોકળા. ગુવારિયા ઢોકળા. આમ જો દૂધી ખમણી, અ, કાંદા ખમણા, ટમેટા ખમણા, લસણ નાખ્યું અને હવે મેથી. વાહ. અને આ જો ગુવાર પડ્યો અહીંયા. ગુવાર જો પડ્યો. મસ્તીનો ગુવાર છે અને મુઠિયા કરી. તમે કેવા કરો છો કેવા નહીં તો અમને જાણ કરજો. કોમેન્ટમાં લખીને કહેજો, કોમેન્ટ કરજો હા. કેવું રહ્યું તને. સારું છે પણ તાવ આવી જાય કોઈ થોડો આવી જાય છે. આગળ નાસ્તા પાણી કર્યા ને ખજૂર ખાધું, ખાવું નથી. આ સિંગદાણા ખાધા થોડા, એટલે મેં નથી ખાધા હો, કોઈ લાગતું ખાલી. તો પોપિયું લાવી તો કે કડવું લાગે. દાળ ભાત કર્યા તો કે કડવું અને અહીં લાગે. સેવ ઉમરા પડ્યા. સેવ ઉમરા ખાધા. સેવ મમરા ખાધા, સેવ મમરા થોડા ખાધા. કાંઈ નહીં, ધીમે ધીમે ફેર પડી એટલે જાય. કડવું કડવું લાગે બધું, એ ત્યારે નો ભાવે. હું કે ને ટાઈટ છે, ટાઈટ જ પવન લાગે. આજ મને એવું લાગે કે ટાઈટ ઠંડી તો છે થોડી ઘણી. તો કાંઈ નહીં, બનાવો હવે તમે હવે ઢોકળા. બનાવું. તાર ખાવસ ને? જોઈએ હવે ભાવે તો ખાય, નકર કઈ ભાવતું નથી. દાળ ભાત એ હારા હતા પણ નથી ભાવ્યા મને. શું કરું? તો કડવા કરીને અત્યંત તને પડ્યા છે ને બધા ખાઈ ગઈ. એક 2 સિર પોપૈયું ખાધું, એક સેવ મમરા ખાય ખાધા. તો કાંઈક ઊભું હોય ને નકર કડવું કડવું કરી. કડવું લાગે એટલે નો એ રાય નહીં પેટમાં, મજા નો આવે. એમ થોડું થોડું ખાવું ભલે ને ઉલટી થઈ જાય તો પેટમાં એમ જાય. નો મેળ આવે. કડવું લાગે ને એટલે નો મજા આવે. તો તાવ હોય એટલે એમ જ થાય શરીરની અંદર. ખાતા હોય ને તો આગળ એમ થાય કે આ ત્રીજા દાણા ખાવા બેઠી, પણ ખાવું હાલે તો થાય ને, નથી ખાવું તો. એક દીનો તાવ એમ છે કે 15 દી થા તાવ આવ્યો એવો થઈ ગયો. તાવ આવે એટલે આમ ખાવું કેવું. કાલ સાંજે તો આવી તરફ હતું તો બપોરનો થોડો, બપોરે આખી પલ્લી ગઈ હતી. એમ તો બહુ પરસેવો વળે છે. તો આપણને એમ થયું કે ગરમી નહીં છે પરસેવો વળે. એમ તો ટીકડી પીને પછી વહી ગઈ તો 6:30 વાગ્યા ને 6:30 અતિશય આમ એટલો તાવ ભરાઈ ગયો, મોઢું નાખ્યું બધું લાલ થઈ ગયું છે. આવીને ભૂઈ જ ગયો. ભૂતી થઈ તો હાવ રહેવાનું ને એટલી ઠંડી, બહુ ઠંડી આવી. હાલો હું બધું તૈયારી કરું છું ને મૂકું ત્યારે તો પાછું આવજો. કાંઈ નહીં, બનાવો હવે. બનાવો મળું હવે. શું છે અને અમારા સાહેબ આવી ગયા છે હવે. હા? આવી ગયા, મારો સાહેબ આવી ગયો. આવી ગયા ભણી. હા, વાહ. હું બનાવવાની એ આજ તો તું કહી દે હાલ મને. ગુવારની છે. તું કહી દે આજ મારે તું ને નથી કહેવું. ક્યાં ને? નહીં તું આજ મને કહે તાર કોમેન્ટ કરવાની છે, આજે નથી કરવાની. બોલ તું વતી જા. હું બા આ બનાવું કહી દે, આજ શું બનાવવાના છે? બોલી જા. ગુવારનું શાક. આ ગોવાનું શાક તો બનાવવાનું જ છે. બીજું હા, કોબી, ટમેટા, કાંદા. ગુવારિયા ઢોકળા. ઓ, ગુવારના ઢોકળા. વાહ, ભાવશે? હા, ભાવે છે. બનાવો હવે. હાલો બનાવો. આપણે જો ઢોકળા બનીને સરસ મજાના તૈયાર થઈ ગયા છે. જો પેલા સરસ મજાના ઢોકળા બની ગયા છે. અને ગોવારિયા મુઠિયા ઢોકળા કહેવાય. હવે તમે શું કહેતા હોય જરી કોમેન્ટમાં કહેજો જરી. અને ગવાનું શાક બની ગયું છે આપણે, અને દૂધ ને ભાખરી ને જો આવી રીતના છે. અને તો આ ખાવું છે ને તારે? એકાદ ઢોકળું શાકું કેવું લાગે એમ. હા તે સારું. તો સારું ફેમિલી, હાલો અમે જમી લઈએ અને તમે પણ આવી જાઓ જમવા. સારું ફેમિલી, તો આપણે સાંજનો જમણવાર કરી લીધું છે કમ્પ્લેટ, જમી લીધું છે. અને અત્યારે વાગી ગયા છે 10:15 અને આપણે પણ બ્લોગ પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે. અને અમારે અત્યંતાબેનના નખરા જોવો. એ આમ ન હોય એ ગાંડી, એમ ન કરાય. તું શું કરશો? એવા નખરા કરાય એને. જો અત્યારે અમારા છોકરા નવરા હોય ને તારક મહેતા જોતા હોય જો અમારા ટીવીમાં. હું ભૂત માનું છું.
ટીવીમાં તારક મહેતા હાલતું હોય ને ઈ મજા આવે જેઠાલાલ જોવાનું હે ભૂત આવ્યું. એ ભૂત બંધ થા હવે સેવડી ખાઈ લીધી હા વાહ હું તે સેવડી ખાધું ભૂતે સેવડી ખાધી ભાઈ હવે જા હું શિવારે જા આ વાળ ને જો એને આને ક્યાંય હક નથી થતું હજી તો હારો હાલો ફેમિલી આપણે વ્લોગ અહીંયા કરીશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી